હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારા ઘરે કામવાળા બેન આવ્યા નહોતા, તો હું ને મમ્મી બંને ફટોફટ સવારના કામે લાગી ગયા હતા. તમે જોઈ શકો છો, અમે બધું ફાસ્ટ કામ પતાવી દીધું હતું. હું ને મમ્મી બંને જોડે કરતા હતા કામ. ફટોફટ મેં મિરર ક્લીન કરી નાખ્યો હતો. એના પછી હું બહારનો રૂમ છે ત્યાં બધું ડસ્ટિંગ કરી નાખ્યું હતું. ત્યાં પણ બધું ક્લીન થઈ ગયું હતું. પછી અમારે વિન્ડો સાઈડ એક ગેલેરી છે, ત્યાં નાના નાના છોડ છે, અમારા પોપટ છે. બસ હું ત્યાં બધું ક્લીન કરતી હતી અને હું જોતી હતી પોપટને કે શું કરે છે એ લોકો. પછી હું ને મમ્મી બંને વિન્ડોમાંથી એકબીજા વાતો કરતા હતા. એ ઓલી બાજુના વિન્ડોમાં હતી, હું આ બાજુના વિન્ડોમાં હતી. પછી જો મેં અંદર હાથ પોપટને પકડવા માટે નાખ્યો તો બધા ઉડવા માંડ્યા. તો મેં કીધું કંઈ નહીં. પછી મેં કીધું આ નાના નાના છોડને પાણી આપી દઉં, તો પાણી આપી દીધું. પછી મારે એક જ્યુસ બનાવવો હતો ચીકુનો, તો બસ મેં પહેલાં ચીકુને ધોઈ નાખ્યા હતા. ચીકુને ફાસ્ટ ધોઈ નાખ્યા મેં. એના પછી હું ફ્રીજ પણ લૂછી નાખ્યું હતું. બસ હવે જ્યુસ બનાવવાની તૈયારી થઈ ગઈ હતી. બની પણ જવા આવ્યો હતો. હું ટેસ્ટ જ કરતી હતી. હવે મેં ટેસ્ટ કરીને જોયો, મેં કીધું કેવું છે એમ. મને લાગ્યું હજી એકવાર મિક્સ કરી દેવું જોઈએ, તો હજી એકવાર મિક્સ કરી દીધો જ્યુસને. બસ પછી મેં તો કાઢીને હું પી લઉં. એના પછી મેં હેર વોશ કરીને નહીં લીધું હતું, કારણ કે મારે હોસ્પિટલ જવાનું હતું. હેર ઓઇલ કરીને પછી તમે હેર વોશ કરો તો તમારા હેર એકદમ સ્મૂથ રહે અને સારા પણ રહે હેર તમારા. બસ પછી હું મોઇશ્ચરાઇઝર લગાવતી હતી. મોઇશ્ચરાઇઝર લગાવ્યું પહેલાં. ડ્રાય સ્કિન ના થાય તમારી, એટલા માટે લગાવવું જોઈએ. મોઇશ્ચરાઇઝર લગાવી દીધું છે મેં. એના પછી તમે તડકામાં બહાર જવાના હોય તો તમારે સનસ્ક્રીન લગાવવી પણ જરૂરી છે, તો સનસ્ક્રીન પણ મેં લગાવી દીધી છે. એના પછી લિપસ્ટિક તો મેઇન છે. બસ હું હોસ્પિટલ જતી હતી હવે. એના પછી આ ખબર નહીં, હોસ્પિટલમાં અમારા હરિભાઈ છે, એક 200 રૂપિયાની નોટ ફાટી ગઈ હતી, તેને સાંધવાની કોશિશ કરી રહ્યા હતા. હું જોતી હતી કેવી રીતે આ સાંધે છે. પછી ફાઇનલી સંધાઈ ગઈ હતી. હું ઘરે આવી.
એના પછી હું ઘરે આવી, ઘરે બધા મૂવી જોતા હતા તો હું પણ બેસી ગઈ મૂવી જોવા. મૂવી વિથ પોપકોર્ન છે ને, બધા ઘરના મૂવી જોઈએ. પછી મેં કીધું હવે થોડી ચા બનાવીને કામ કરી લઈએ થોડું. પછી હું કામ કરતી હતી, જોડે ચા પણ મૂકી દીધી હતી. ચા તો આપણી ફેવરેટ છે, ગરમી હોય કે ઠંડી હોય કે વરસાદ હોય, ચા આપણને બહુ જ ભાવે છે. પછી હું ફાસ્ટ બધું કામ કરતી હતી કે તમને ખબર જ છે આજે અમારા કામવાળા બેન નહોતા આવ્યા, તો હું બધું કામ ફિનિશ કરતી હતી. મમ્મીએ બપોરનું જમવાનું તેણે બનાવી દીધું હતું અને જો હું કેવી મસ્તી કરતાં કામ કરું છું, કેમ કે મને મજા આવે છે. આવી રીતે કરીને ધીમે ધીમે ડાન્સ કરતાં મસ્તી કરતાં કામ ફિનિશ થઈ ગયું. બસ એના પછી તમે જોઈ શકો છો હું ડાન્સ કરતાં કામ કરતી હતી, મજા આવતી હતી મને. ફાસ્ટ બધું કામ ફિનિશ કરી દીધું છે. જો કામ મારું ફિનિશ થઈ ગયું છે, પછી હું ડાન્સ કરું છું. બસ એના પછી કામ ફિનિશ થઈ ગયું હતું. ફાસ્ટ કરીને કામ ફિનિશ થઈ ગયું. જો પપ્પા પાછળથી જોતા હસતા હતા કે શું કરે છે આ. પછી આપણે કંઈક બનાવવાના હતા પણ મારાથી એ બન્યું નહોતું, તો હું શેડ થઈ ગઈ હતી. એના પછી મેં ઉપમા બનાવી દીધો હતો. પછી મેં કીધું કંઈ વાંધો નહીં, મેં ઉપમા તો ઉપમા સહી. પછી હોસ્પિટલ આવી ગઈ હતી. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.